મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કોવિડ-19ના ઘણા લાંબા સમયના લોકડાઉન પછી આજે આપણે પાછા ઓનલાઈન લેક્ચરમાં મળ્યા છીએ. તમે બધા વિદ્યાર્થીઓ ધોરણ 7માં અભ્યાસ કરતા હતા. હવે તમે બધા એક ધોરણ આગળ એટલે ધોરણ 8માં પ્રવેશી ગયા છો. તો ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં તમારે કુલ કેટલા પાઠ આવે છે, કેટલા પાઠ તમારે પ્રથમ સત્રમાં ભણવાના છે અને કેટલા પાઠ તમે દ્વિતીય સત્રમાં ભણવાના છે, એનું તમને બેઝિક માળખું છે એ જે મેં બોર્ડમાં લખ્યું છે જે તમને હું આજે સમજાવી દઉં છું. પહેલાં તો સૌથી પહેલાં આપણે કુલ પાઠ છે એમાં 18 જે પ્રથમ સત્રમાં એટલે કે જૂન મહિનાથી ડિસેમ્બર મહિના સુધી તમારી પ્રથમ પરીક્ષા આવે છે ત્યાં સુધીમાં આપણે કુલ 1 થી 9 પાઠનો અભ્યાસ કરવાના છીએ. અને દ્વિતીય સત્ર એટલે કે જે આપણે દિવાળીનું વેકેશન પૂરું થાય પછી તમે પાછા સ્કૂલે આવો ત્યારે આપણે દ્વિતીય સત્રમાં કુલ 10 થી 18 પાઠ એટલે કે 9 પાઠનું આપણે કટકા કરીને પાઠ ભણવાના છે. તો હવે વિજ્ઞાનમાં એની આખી આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ કે તમારું માળખું પેપર સ્ટાઇલ ટેસ્ટ તમે કઈ રીતે લખી શકો, કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે, તમે કયા વિષય ઉપર કયા પ્રશ્નો ઉપર વધારે ભાર આપી શકો, એ અહીંયા પેપર સ્ટાઇલ તમને હું સમજાવી દઉં. તો સૌથી પહેલાં એક ગુણ એટલે કે એક માર્ક્સમાં આપણે શું પૂછાઈ શકે વિજ્ઞાનમાં, તો એમાં MCQ, ખાલી જગ્યા, માત્ર ઉત્તર અને ખરા ખોટા, જોડકા છે, આ બધી વસ્તુ છે તમને માત્ર 1 ગુણમાં પૂછાઈ શકે ટેસ્ટમાં અથવા પેપરમાં. પછી 2 ગુણના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે 2-3 વાક્યમાં ઉત્તર. 2-3 વાક્યમાં ઉત્તર એટલે કે માત્ર 1 વાક્યમાં ઉત્તર લખવાનો નહીં, 2 થી 3 લીટીમાં 2 મુદ્દામાં તમે પ્રશ્નનો જવાબ આપી શકો એને 2-3 વાક્યમાં ઉત્તર એ 2 માર્કમાં તમારે પૂછાઈ શકે. પછી છે 3 ગુણના પ્રશ્નો. તો 3 ગુણના પ્રશ્નોમાં આકૃતિવાળા, આપણને ખબર છે કે વિજ્ઞાન વિષય છે એટલે એમાં આકૃતિનું મહત્વ સૌથી વધારે હોય. તમે આકૃતિ દોરશો અને એના વિશે નીચે મુદ્દાસર રીતે તમે લખી શકો. એ 3 ગુણના પ્રશ્નોમાં આવે. ધારો કે હૃદયની રચના સમજાવો તો તમારે સૌથી પહેલાં હૃદય પેન્સિલ વડે દોરવું પડે, પછી તમે એનું નામ નિર્દેશન કરો અને પછી એની રચના તમે નીચે સમજાવી શકો કે એમાં 2 કર્ણકો હોય છે, 2 ક્ષેપકો હોય છે. જે તમે આખું રચના સમજાવો છો એ ગુણ એટલે કે આકૃતિ સહિતના મુદ્દાસર પ્રશ્નો જેને તમારે મુદ્દા પાડીને લખવાના હોય એના છે 3 ગુણ. એ પછી મુદ્દાસર અને મોટા કે જે વિજ્ઞાનમાં આપણે કહીએ છીએ કે પ્રયોગ પદ્ધતિના પ્રશ્નો, તો એ છે 4 ગુણના અથવા 5 ગુણના. બધી આપણે અત્યારે તો 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો એમાં 4 ગુણમાં પ્રયોગ ગણો. હવે આપણે ધોરણ 6 થી 8મા ધોરણ સુધીમાં આપણે પ્રયોગની પદ્ધતિથી કેવી રીતે લખાય આપણે બધાને ખબર જ છે. તો પ્રયોગમાં કઈ રીતે લખવાનું, એના મુદ્દા કઈ રીતે પડે છે એ બધું તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. છતાં આજે હું ફરીવાર તમને પ્રયોગ કેવી રીતે લખવાનો છે, કયા મુદ્દા પહેલા આવે, કયા મુદ્દા પછી આવે, બધાનું તમને હું આજે ફરીવાર રિવિઝન કરાવી દઈશ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ માળખું છે મેં તમને બેઝિક બાંધેલું છે, તમે એકવાર બુકની અંદર વ્યવસ્થિત લખી લો અને બધું જોઈ લો કે કેટલા માર્ક્સ આવે છે, કયા ગુણના કેટલા પ્રશ્નો છે. એકવાર જોઈ લો અને લખી લો. હવે આપણે બેઝિક પેપર સ્ટાઇલ જોઈ લીધી. એમાં મેં તમને કીધું હતું કે હું તમને પ્રયોગ કેવી રીતે લખાય એની પદ્ધતિ તમને કહી દઉં છું કે કઈ રીતે પહેલું સ્ટેપ કયું આવે, કયું સ્ટેપ બીજું આવે. હું તમને મોઢે ખાલી કહી દઉં છું, તમને લોકોને ખબર જ છે, પણ આ તો તમારું એકવાર રિવિઝન થઈ જાય એ માટે તમને મોઢે હું એના સાથે 7 મુદ્દા છે એ કહી દઉં છું. પ્રયોગ લખવામાં સૌથી પહેલું મેઇન હોય છે એનો હેતુ. એનો હેતુ એટલે કે તમે જે પ્રયોગ કરી રહ્યા છો એ શેના વિશેનો છે, તમે શેની સમજણ આપો છો. તો સૌથી પહેલું સ્ટેપ હોય છે એનો હેતુ લખવાનો. દ્વિતીય સ્ટેપ છે એનું સાધનો, કે તમે જે પ્રયોગ કરો છો, ધારો કે હું માટીની અંદર ભેજ રહેલો છે એ પ્રયોગ હું સાબિત કરવા માંગુ છું તો મારે એમાં એ જોવાનું કે એમાં સાધનો હું કઈ વસ્તુનો ઉપયોગ કરું છું. તો સાધનો એમાં હું શું લઈ શકું કે ધારો કે મારે માટી લાવી છું તો એને લેવા માટે મારે એક બાઉલ જોશે અથવા એક વાટકો જોશે, બીજું એક પાણીનો ગ્લાસ જોશે. તો આ ગ્લાસ છે, વાટકો છે, એ બધા એના સાધનો કહેવાય. ત્રીજું સ્ટેપ આવે છે એમાં પદાર્થો. હવે પદાર્થો અને સાધનોમાં ઘણા વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે. પદાર્થ છે એ સાધનોમાં લખી નાખે છે અને સાધનો છે એ પદાર્થમાં લખી નાખે છે. તો પદાર્થ એટલે કે જે પ્રયોગ કરવા માટે વપરાતા રસાયણો અથવા કોઈ પણ જાતનું કેમિકલ વપરાય પ્રયોગમાં એને પદાર્થો તરીકે ઓળખાય છે. અને સાધનો એટલે કે જે તમે પ્રયોગ કરવા માટે વસ્તુનો ઉપયોગ કરો છો, કોઈ પણ વસ્તુ વાપરો છો એને શું કહેવાય છે એના સાધનો. તો પદાર્થમાં આવે છે માટી. મેં માટી માટે પ્રયોગ કરું છું તો માટી એક પદાર્થ કહેવાય. તો માટી છે એ પદાર્થમાં લખી શકાય, પાણી છે એ પદાર્થમાં લખી શકાય. ધારો કે હું કોઈ કેમિકલ યુઝ કરું છું કે સાંદ્ર
ન્યુક્લિક એસિડ, તો એસિડ છે એ મારે પદાર્થમાં દાખલ કરવું પડે. તો પેલું થયું હેતુ, બીજું થયું સાધક અને ત્રીજું થયું પદાર્થ. એની પછીનું ચોથું સ્ટેપ આવે છે આકૃતિ. હવે આકૃતિ છે એ પ્રયોગમાં સૌથી વધારે મહત્વની છે, કેમ કે તમે આકૃતિ દોરશો, આકૃતિનું નામ નિર્દેશન કરશો, એની ઉપરથી તમને ખબર પડશે કે મારે નીચેની પદ્ધતિ કઈ રીતે લખવાની છે, સ્ટેપ વાઇઝ હું કેવી રીતે પદ્ધતિ બનાવી શકું. તો સૌથી પહેલાં આકૃતિ દોરવાની, પણ હંમેશા વિજ્ઞાનમાં અથવા કોઈ પણ સબ્જેક્ટમાં આકૃતિ હંમેશા પેન્સિલથી જ દોરવી જોઈએ અને એનું નામ નિર્દેશન કરવું ફરજિયાત છે. તો પેન્સિલથી પહેલાં આપણે આકૃતિ દોરશું અને એનું નામ નિર્દેશન કરશું. હવે આકૃતિ દોરાઈ જાય, એનું નામ નિર્દેશન થઈ જાય, ત્યારબાદનું છેલ્લું ચોથું પાંચમું સ્ટેપ છે એનું પદ્ધતિ, કે હવે મેં જે આકૃતિ દોરી છે એ આકૃતિની રચના કઈ રીતે હું વર્ણવી શકું, એને આપણે કહીશું પદ્ધતિ. તો પદ્ધતિ હંમેશા મુદ્દા પાડીને લખવાની હોય છે, કે સૌ પ્રથમ મેં એક વાટકો લીધો છે, એની અંદર મેં એક માટીનું ઢેફું નાખ્યું છે, એ ઢેફાને હું કોથળી વડે બાંધી દઈશ. તો આ જો એની આખી રચના સમજાવું છું, એ હું આવે પદ્ધતિમાં. પદ્ધતિની બાદ હવે આવશે છઠ્ઠું સ્ટેપ અવલોકન. અવલોકન એટલે કે મેં આ આખો પ્રયોગ કર્યો છે એનું મને અવલોકન એટલે કે મને શું જોવા મળે છે એ પ્રયોગમાં, તો એને આપણે દાખલ કરશું અવલોકન. કે મેં માટીનો આખો પ્રયોગ કર્યો, એમાંથી મને આવા નવા ફેરફાર જોવા મળ્યા છે, એમાંથી પાણી ભેજ સ્વરૂપે બહાર નીકળે છે. આ બધી જે પ્રક્રિયા છે હું અવલોકનમાં લખી શકું. ત્યારબાદનું સૌથી છેલ્લું ચરણ આવે છે નિર્ણય. નિર્ણય એટલે કે આખો પ્રયોગ મેં સમજાયો, આખો પ્રયોગ મેં કર્યો, એની ઉપરથી હું કયા નિર્ણય ઉપર પહોંચી છું. તો ધારો કે એની ઉપર હું નિર્ણય ઉપર પહોંચી છું કે માટીમાં ભેજ રહેલો છે, અથવા તમે જે હેતુ છે એ જ તમે નિર્ણયમાં ક્લાસમાં, કેમ કે તમારો હેતુ જે છે એ જ તમને નિર્ણય મળવાનો હશે, તો તમારો હેતુ જ તમે નિર્ણયમાં લખી શકો છો. તો આવી રીતે આખો પ્રયોગની પદ્ધતિ તમારે લખવાની હોય છે. તો હવે આપણે પ્રયોગનું બેઝિક પદ્ધતિ સમજાવી દીધી છે. હવે જોશું આપણે આપણું પ્રકરણ જેનું નામ છે પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન. તો હવે આ પાઠ છે એ આપણા વિજ્ઞાનનો ધોરણ 8નો સૌથી પહેલો પાઠ છે. તો પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન, એમાં સૌથી પહેલા આપણે જોશું પ્રસ્તાવના. હવે પ્રસ્તાવનામાં આવે છે કે તમને નોર્મલી ખબર જ હશે કે પાક છે એટલે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય કે કઈ રીતે પાક ઉગતો હોય, ક્યાં ઉગે છે, એને ઉગવા માટે કેટલી પ્રોસેસ થાય છે, પ્રક્રિયાઓ થાય છે, કયા ઓજારોની જરૂર પડે છે. તો પાક ઉગાડવા માટે એક તો સૌથી પહેલાં આપણે ખેતરની જરૂર પડે. એની અંદર વિવિધ ઓજારો, તમે વેકેશનમાં ઘણા બધા ગયા હશો ખેતરમાં, અથવા ઘણા બધાએ ખેતરમાં પાક જોયા જ હશે. તો એની માટે ઘણા બધા પદાર્થો અથવા ઓજારો વપરાતા હોય. ધારો કે હળ છે, ટ્રેક્ટર છે, દાંતી છે, વેન્ટિલેટર છે, ખુરપી છે, આ બધા પદાર્થો છે, બધા સાધનો છે, એ કોની માટે વપરાય છે? કે ખેતરમાં પાકનું ઉત્પાદન થાય એની માટે. હવે પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન. વ્યવસ્થાપન એટલે શું? કે તમે એકવાર પાક વાવી દો છો, પછી એને તમે કઈ રીતે છાળવો છો, કઈ રીતે એની માવજત કરો છો. તમે બીજ રોપી દો, પછી તમે એની સંભાળ ન રાખો તો એ તમને પાક સ્વરૂપે મળી શકે નહીં. તો તમારે વ્યવસ્થાપન એનું વ્યવસ્થિત કરવું પડે, ત્યારે તમને એની નીપજ સારી મળી શકે. ધારો કે તમે બીજ વાવો છો તો એને ટાઈમ ટુ ટાઈમ પાણી આપવું પડે, ખાતર આપવું પડે, માવજત કરવી પડે, એની આજુબાજુનું નીંદણ એટલે કે જે વધારાનું ઘાસ છે એ તમારે દૂર કરવું પડે. તો પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન એટલે કે પાકને સારો મેળવવો હોય તો એની વ્યવસ્થાપન વ્યવસ્થિત અને સારી રીતે કરવી જરૂરી છે. તો ચાલો હવે સૌથી પહેલા આપણે જોશું પ્રસ્તાવના. પ્રસ્તાવના છે કે દરેક સજીવને ખોરાકની આવશ્યકતા હોય છે. આ તમને અને મને, આપણે બધાને ખબર જ છે કે આપણે જીવન જીવવા માટે હંમેશા ખોરાકની આવશ્યકતા હોય જ છે. કોઈ પણ પ્રાણી છે એ ખોરાક વગર રહી શકવાનું નથી. એને જીવવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે. હવે સજીવ છે એને ખોરાકની આવશ્યકતા હોય છે, પણ એ સજીવમાં પણ બે પ્રકારના સજીવ આવે. એક છે સ્વાવલંબી અને બીજું છે પરાવલંબી. તો હવે સ્વાવલંબી કોને કહેવાય અને પરાવલંબી કોને કહેવાય એની વાત આપણે ધોરણ 7માં કરી ગયા છે, તમને બધાને ખબર જ હશે. છતાં તમને એકવાર યાદ અપાવી દો કે સ્વાવલંબી એટલે કે એવા સજીવો કે જેને ખોરાક માટે બીજાની ઉપર આધાર રાખવો પડતો નથી, એટલે કે જે સ્વનિર્ભર હોય, આત્મનિર્ભર હોય. અત્યારે તમને લોકોને ખબર જ છે કે વનસ્પતિ છે એને પોતાનો ખોરાક બનાવવા માટે કોઈ બીજા સજીવ ઉપર આધારની જરૂર હોતી
નથી, એ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવી શકે છે. એટલે વનસ્પતિને આપણે કહીશું સ્વાવલંબી. જ્યારે બીજા પ્રકારનું છે કે પરાવલંબી. પરાવલંબી એટલે કે પ્રાણી છે, ધારો કે તમે છે, મનુષ્ય છે, કોઈ બીજું જીવજંત છે, કોઈ પ્રાણી છે, ગાય, ભેંસ, ઘોડા, આ બધા સજીવ જ છે, પણ એ બધા પ્રાણી કેમાં આવે છે? પરાવલંબી. કેમ કે આપણે બધાને ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. જ્યારે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે આપણે વનસ્પતિ ઉપર નિર્ભર છીએ, એટલે આપણે પરાવલંબી પ્રાણી તરીકે ઓળખાઈએ છીએ. તો બે પ્રકારના સજીવ થાય, એક છે સ્વાવલંબી અને બીજું છે પરાવલંબી. તો હવે એમાં બીજો મુદ્દો છે કે દરેક સજીવને ખોરાકની આવશ્યકતા હોય છે, તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, માટે વનસ્પતિને શું કહેશું આપણે? સ્વાવલંબી. એમાં બીજું છે કઈ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, આ આપણે બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, કોનામાં જોવા મળે છે. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની રીત વડે ખોરાક બનાવવામાં આવે છે. તો પ્રકાશ સંશ્લેષણની રીત માટે સૌથી મહત્વનું તત્વ કયું હાજર હોવું જોઈએ? તો વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું તત્વ આવેલું હોય છે, જેને આપણે બીજી ભાષામાં અથવા ક્લોરોફિલની અંદર આવેલું બીજું તત્વ જેને હરિત દ્રવ્યના નામનું રંજક દ્રવ્ય કહેવામાં આવે છે. ક્લોરોફિલ છે એ વનસ્પતિના પર્ણમાં હાજર હોય છે, જેની અંદર હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે. હવે હરિત એટલે લીલો, આપણને બધાને ખબર છે કે હરિત એટલે આપણે એને લીલો કલર કહી શકીએ. તો આ હરિત દ્રવ્યના કારણે પર્ણનો રંગ લીલા રંગનો હોય છે, અને આ તત્વની હાજરીને કારણે જ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તો પર્ણ છે એ વનસ્પતિનું શું કહેવાય છે? રસોડું. એટલે કે હરિત દ્રવ્ય છે પર્ણમાં હાજર હોય છે, અને એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પર્ણ વડે ખોરાક બનાવવામાં આવે છે, અને એ ખોરાકનો ઉપયોગ વનસ્પતિના બધા અંગો સુધી થાય છે. અને ત્યારબાદ એ વનસ્પતિમાં જે ઉગતા ફળ છે, ફૂલ છે, એ બધાનો આપણે કોઈક ને કોઈક રીતે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને એટલી પ્રસ્તાવના કે જે બેઝિક માળખું છે એ સમજાઈ ગયું હશે. આ પ્રસ્તાવના તમે તમારી બુકમાં અત્યારે લખી નાખો, 2 મિનિટ જોઈ લો. અને બીજી સૂચના કે દરેક વિદ્યાર્થીએ 2 બુક બનાવવાની છે 200 પેજની. એક છે બોર્ડવર્કની બુક, એટલે કે જે તમને ઓનલાઈન લેક્ચરમાં સમજાવવામાં આવે છે આ બધી વસ્તુ, એ તમારે બુકમાં લખવાની રહેશે. અને ત્યારબાદની બીજી બુક કે જેને તમે પાકી નોટ કહો છો, તો એનો ઉપયોગ જ્યારે આ પાઠ પૂર્ણ થશે ત્યારે હું તમને સ્વાધ્યાય લખવા આપીશ. એ સ્વાધ્યાય માટે તમારે પાકી બુકનો ઉપયોગ કરવાનો છે. જ્યારે અત્યારે બોર્ડવર્ક લખવા માટે તમારે બીજી એક 200 પેજની બુકનો ઉપયોગ કરવાનો છે. જેટલું બોર્ડવર્ક હું અહીંયા લખાવું બધું તમારે લખવાનું રહેશે. તો 2 મિનિટનો સમય આપું છું. જો અત્યારે ન લખાય તો ઘરે તમે વિડીયો જોતા હો ત્યારે તમારે પોઝ કરીને શાંતિથી આખું બોર્ડવર્ક વ્યવસ્થિત લખી નાખવાનું રહેશે. તો 2 મિનિટનો સમય આપું છું, તમે આ બોર્ડવર્ક લખી લો. ચલો હવે તમે લોકોએ બોર્ડવર્ક લખી નાખ્યું હશે. ત્યાર પછીનું એમાં જ છે કે પાક એટલે કે ખેતરમાં જોવા મળતા ઓજારો. જે મેં તમને હમણાં શરૂઆતમાં જ કીધું કે ખેતરમાં તમે જાઓ ત્યારે તમે કઈ કયા ઓજારોને જુઓ છો. તો ખેતરમાં જોવા મળતા સામાન્ય ઓજારો કે આ તમને ખબર જ હોય કે આ ઓજારો તો ખેતરમાં હોય છે. તેમાં પહેલું છે દાતરડું, કે જેનો ઉપયોગ થાય છે નિંદણ કરવા અથવા પાકની કાપણી કરવા. નિંદણ કરવું કોને કહેવાય? કે ધારો કે મેં કપાસનો પાક વાવ્યો છે મારા ખેતરમાં, તો કપાસને હું પાણી પાઉં છું, તો એવું જરૂરી નથી કે બધું પાણી માત્ર કપાસને જ મળે. એ પાણી એની આજુબાજુ રહેલા બીજા કોઈ પણ વનસ્પતિ અથવા ઘાસને મળે. તો એ ઘાસને, વધારાના ઘાસને કાપવાની પદ્ધતિને કહેવાય છે નિંદણ. તો નિંદણ કરવું એ એક અગત્યનું સ્ટેપ છે પાકને સારો બનાવવા માટે. કેમ કે જો એ નિંદણ કરવામાં ન આવે તો કપાસના છોડ અને એ જે નિંદણ છે એ બંને વચ્ચે શું થાય?
થાય સ્પર્ધા, કેમ કે પોષક તત્વોનું પણ શું થઈ જશે વિભાજન. થોડોક ભાગ કપાસના પાકને મળશે અને થોડોક ભાગ છે એ નીંદણને મળશે. તો જેના કારણે કપાસનો પાક છે સારો મળી શકે નહીં. એટલે સમયસર એનું નીંદણ કરવું જરૂરી છે. તો નીંદણ કરવા માટે આપણે જરૂરી છે દાતરડું, અને પાકની કાપણી કરવા માટે પણ જરૂરી છે દાતરડું. બીજું છે હળ. હવે હળ છે એ સૌથી અગત્યનું છે કે જ્યારે તમારે કોઈ પાક વાવવો છે તો એની માટે જમીનને ખેડવી જરૂરી છે. ચોમાસાની ઋતુ આવે ત્યારે ખેડૂતો પાકની તૈયારી કરવાની શરૂઆત કરી દે. તો સૌથી પહેલાં ખેતરને સમથળ એટલે કે એક સરખું કરવા માટે ખેતરને ખેડે છે, કે જેના કારણે માટી છે ઉપર નીચે થઈ જાય અને પોષક તત્વો પણ છે જમીનની અંદર હોય થોડા ઉપર આવી જાય, ઉપરના પોષક તત્વો જમીનમાં નીચે પડી જાય. તો આવી રીતે પાકને સારો કરવા માટે ખેતરને ખેડવાની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. તો ખેતર ખેડવા માટે વપરાતું સાધન છે એનું નામ છે હળ. ત્રીજું સ્ટેપ છે કે પાવડો. હવે પાવડો એ એવી વસ્તુ છે કે તમારે ખેતરમાં પાક વાવી દીધો છે, હવે ત્યાં સુધી તમારે પાણી પહોંચાડવા માટે સૌથી અગત્યની વસ્તુ કે પાળા બાંધવા, જેને સાદી ભાષામાં કહે છે કે ધોરિયા ભરવા. તો આ પાળા બાંધવાની પ્રક્રિયા માટે પાવડા વડે માટીને ખસેડીને એક સીધી નીક તૈયાર કરવામાં આવે છે, જેને ખેડૂતોની ભાષામાં પાળા બાંધવા અથવા ધોરિયા બાંધવા એવું કહેવામાં આવે છે. તો આ ત્રણેય વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે આવા સાધનોની મદદથી ખેતરમાં શું કામ કરવામાં આવે છે. સૌથી પહેલું છે દાતરડું, બીજું છે હળ અને ત્રીજું છે પાવડો. તો આટલું લખી નાખો વિદ્યાર્થીઓ. चलो तो હવે આપણે બેઝિક પ્રસ્તાવના જોઈ લીધી, વિજ્ઞાનની આપણે પેપર સ્ટાઇલ જોઈ લીધી. ત્યારબાદ હવે આપણે આવશું આપણા પ્રકરણની અંદર. તો સૌથી પહેલાં 1.1 ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ એટલે શું કે ખેતરમાં વિવિધ પદ્ધતિ વડે ખેતનું એટલે કે પાકનું ઉત્પાદન કરવાની જે પદ્ધતિ રીતો હોય છે એને કહેવાય છે ખેત પદ્ધતિઓ. તો હવે એમાં પહેલું સૌથી મહત્વનું છે કે પાક. પાક એટલે કે આપણે જે કોઈ અનાજ અથવા કઠોળ અથવા શાકભાજીનું ઉત્પાદન કરવાના છીએ એને કહેવાય છે પાક. તો પાકની વ્યાખ્યા આપેલી છે અહીંયા કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. એટલે શું કે ધારો કે મારી આગળ જમીન છે એની અંદર મેં એવું નક્કી કર્યું છે કે મારે આ વખતે કઠોળનું એટલે કે મારે ચણા ઉગાડવા છે, તો હું એ આખા ખેતરમાં ચણાનો પાક એક સાથે કરું છું. ઝાઝી સંખ્યામાં ચણાનો જ પાક લઉં છું. તો એ એક જ ખેતરમાં મેં વાવેલું એક જ કઠોળ જે મેં લીધું છે ચણા, તો એ ચણાનું ઉત્પાદન થાય છે એને પાક કહેવામાં આવે છે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને એટલે મેં લીધો છે ચણાનો છોડ ને કોઈ એક સ્થાન પર એટલે કે મેં લીધું છે મારું ખેતર પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે, મોટી માત્રામાં એટલે કે ઝાઝી બધી સંખ્યામાં ઝાઝા બધી જગ્યામાં ચણાનો પાક લઉં એને કહેવામાં આવે છે પાક. તો આ થઈ પાકની વ્યાખ્યા. કે અને પાકમાં આપણે એવું નથી કે કઠોળ જ આવે, તો પાકની અંદર આપણે શું શું ગણી શકીએ છીએ? એમાં છે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો. અનાજ તો ધારો કે હું ઘઉંનો પાક કરું છું, કઠોળ તો ધારો કે મેં ચણાનો પાક કર્યો, શાકભાજી તો મેં મારી વાડીમાં રીંગણાનો છોડ રીંગણાના પાક કર્યા, ફળો લઉં છું તો ફળોમાં મેં મારી વાડીમાં કેરીનું આંબા વાવ્યા છે. તો આ બધા છે એ શું કહેવાય એક જાતના પાક કે જે અલગ અલગ સમયે ખેતરમાં ઉગાડવામાં આવે છે. અને તમને બધાને ખબર છે કે અમુક સમયે પાકમાં ફેરબદલી કરતી રહેવી જોઈએ. જેનું કારણ શું કે પાક જેમ જમીનમાં બદલાતો રહે એમ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ એટલા પ્રમાણમાં જળવાતું રહે છે. કે ક્યારેક મેં ધારો કે બાજરીનો પાક કર્યો છે તો બીજી વખતે એ જમીન ઉપર હું બાજરીનો પાક લઈ શકું નહીં, એની જગ્યાએ મારે ત્યાં ઘઉંનો પાક કરવો જોઈએ. તો મને ઘઉંના પાકની નીપજ સારી મળે. કેમ કે બાજરીના પાકના જે પોષક તત્વો છે એ જમીનમાં હશે, પ્લસ બીજું હું જે ઘઉંનો પાકને ઉછેરીશ એની માટે હું જે ખાતર નાખીશ, પોષક તત્વો નાખીશ, એ બંને પોષક તત્વો મળીને મને નવા અને સારા પાકની નીપજ મેળવી શકાય છે. તો હવે જોયું આપણે પાકની વ્યાખ્યા. અને પાક કોને કહેવાય છે કે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ. એ સિવાય અલગ અલગ ઋતુમાં વિવિધ પાકોનું વાવેતર કરાય છે. જેમ કે ઋતુ આપણી છે 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું.
ચોમાસું આ તમે નાના ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છો કે શિયાળામાં ઉગાતો પાક અલગ હોય છે, ઉનાળામાં ઉગાતો પાક અલગ હોય છે અને ચોમાસામાં લેવાતો પાક અલગ હોય છે. તો ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવાય છે, શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય છે. તો આવી રીતે અને ઉનાળામાં ઝાઝા ભાગે કઠોળનું વાવેતર કરવામાં આવે છે. કઠોળ અને શાકભાજીને એને વધારે ઉનાળાની ઋતુમાં વાવવામાં આવે છે. અને ચોમાસામાં એટલે કે ખરીફ પાક કોને કહેવાય કે જેને પાણીની જરૂરિયાત વધારે હોય એવા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. તો હવે હું તમને આ ત્રણેય ઋતુ માટે લેવાતા પાકનું હમણાં વધારે ડિટેલ્સમાં સમજાવું છું. ત્યાં સુધીમાં તમે આ ખેત પદ્ધતિઓનું બોર્ડ પર વ્યવસ્થિત લખી નાખો. આપણે જોયું કે ત્રણ ઋતુ છે એના આધારે જુદા જુદા પાકની ઉગવણી કરવામાં આવે છે. તો એવી ત્રણ ઋતુ છે ચોમાસું, ઉનાળો અને શિયાળો. તો સૌથી પહેલું છે ચોમાસું. ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવાય કે જે ઋતુમાં સૌથી વધારે પાણીનું પ્રમાણ મળી રહે પાકને અને એવો પાક કે જેને પાણીની જરૂરિયાત વધારે હોય. ધારો કે ચોખા મારે ઉગાડવા છે તો એ ચોખા છે એ મારે જ્યાં સૌથી વધારે વરસાદ મળતો હોય, સૌથી વધારે પાણી મળી રહેતું હોય તેવી જગ્યાએ હું ચોખાનો પાક લઈ શકું. ચોખાને બીજી ભાષામાં કહેવાય છે ડાંગર, ડાંગરનો પાક. તો ખરીફ પાક તો વરસાદની ઋતુમાં થતો પાક એને કહેવાય છે ખરીફ પાક. એનો સમયગાળો વરસાદ કઈ ઋતુમાં આવે આપણને ખબર છે, જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં ચોમાસાની ઋતુ હોય છે. એટલે જો મારે ખરીફ પાક લેવો હોય તો એ મારે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કરવો જરૂરી છે. ત્યારબાદ ઉદાહરણ એટલે કે ચોમાસાની ઋતુમાં થતો પાક એને ખરીફ પાક કહેવાય, જેનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. એના ઉદાહરણ એટલે કે કયો કયો પાકને હું એ સમયગાળામાં લઈ શકું તો છે ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને મગફળી. આ બધા પાકના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. તમને તફાવતમાં પણ આવી રીતે પૂછાઈ શકે કે ખરીફ પાક અને રવિ પાકનો તફાવત આપો. 2 માર્કમાં પૂછાઈ શકે તો તમારે 2 માર્કમાં 2 મુદ્દા પાડવા જરૂરી છે. તો ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, કપાસ અને સોયાબીન અને મગફળી આ બધા પાક છે એ ખરીફ પાક કહેવાય કે જે ચોમાસાની ઋતુમાં એટલે કે જ્યારે વધારે પાણીની જરૂરિયાત હોય ત્યારે થતા પાક છે. હવે બીજું છે રવિ પાક. તો રવિ પાક એટલે કે શિયાળામાં થતો પાક જેનો સમયગાળો છે ઓક્ટોબર મહિનાથી માર્ચ મહિના સમયગાળા દરમિયાન કે જ્યારે ખૂબ જ ઠંડીનો સમયગાળો હોય છે. ઉદાહરણ તરીકે ઘઉં, ચણા, રાઈ, વટાણા અને અળસી. આમાં જોયું તમે કે અનાજ અને કઠોળનું પ્રમાણ વધારે છે. એટલે કે કઠોળ અને અનાજને ઉગવા માટે તમને ખબર પડી જાય કે ઠંડીનું પ્રમાણ વધારે જોઈએ. તો ઘઉંનો પાક છે, ચણાનો પાક છે, રાઈ, વટાણા અને અળસી આ પાકનું ઉત્પાદન આપણે રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં કરી શકીએ. તો ચોમાસાની ઋતુમાં થતો પાક એટલે ખરીફ પાક, શિયાળા